જાય આચે મોટી મોટી આછી હોય ને તો ફાઇન લાગે. એની પેલા હંસાબેન હમણાં રોટલી બનાવ્યા હતા તો કેટલી સરસ રોટલી બનાવ્યા હતા. તમે હતા ને? હા હતી હતી. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. અમારા વિડીયોમાં સ્વાગત છે. ઉભો રહે ને, ઉભો રહે. બંધ કરો એટલે હું સાઈડમાં ને લોલો એવી જાય. અમે જઈએ છીએ ઘરે. ડૉક્ટર પાસે આવ્યા હતા. અમે જઈએ છીએ ઘરે માસીને. અમે ઘરે જઈએ. હાલો અમારી સાથે. એને ઘરે જાવ, આપણે ઘરે જવું. એ ઘરે જાય, એ જશે ને આપણે જશું. અહીંયા બેહવાની સારી સગવડ છે. આ માસીનો હોમ છે અહીંયા જો. બેસાની સગવડ સારી છે અહીંયા. જો ગાર્ડનમાં હું હાલી આવું પછી બેહું તડકે. હે ગાર્ડનમાં હાલી આવું પછી બેહું પણ ઠંડી જાય તો થાય ને, ઠંડી જ નથી જાતી. થકવી દીધા ઠંડી તો હા. આજે કેવી ઠંડી? બહુ ઠંડી. આજે બહુ છે બાપા. આજે તો હું મારી ટોપી લેતા ભૂલી ગઈ. ટોપી લેતા હું ભૂલી ગઈ. આજે હું આવી છું માસીની ઘરે છે. હું આવી છું આજે માસીની ઘરે. માસી ડૉક્ટર પાસે ગયા હતા. અમે માસીને ડૉક્ટર પાસે લઈ ગયા નહોતું જવું છે. માસી પહેલાં ત્યાં રહેતા, હવે આ દરવાજે આવ્યા. ઘર મને બહુ ગમતું હતું. આ ઘરમાં ખબર નહીં કેમ અહીંયા મારું મન જ નથી ઠરતું. આ ઘરમાં ખબર નહીં મને મન જ નથી ઠરતું. મને ઓલા ઘરમાં જ મન ઠરતું. એ છે ને એટલું મસ્ત ઉજાસવાળું ઘર હતું. ચાલો અમે થોડી વાર બેસીએ પછી કંઈક જોઈએ. અમને ભૂખ લાગી છે ને આ છે ને ટિકટોકમાંથી બોટલ લીધી છે અમે. માસી ટિકટોકમાંથી ઓર્ડર કરાવી મને. તો મારી રેડ કલરની છે, માસીને આવી છે પિંક કલર. ને આજે માસી ઇન્ડિયાથી લાવ્યા. ઇન્ડિયાને તો મસ્ત આવે હો. આ જો ઇન્ડિયાની એટલે છે ને બધા અહીંથી ને ઇન્ડિયા લઈ જાય ને એના કરતાં છે ને ઇન્ડિયાથી લઈ લેવાની. ઇન્ડિયાની વસ્તુ બહુ ફાઇન આવે. બેગોમાં સામાન ભરવો ખોટો એના કરતાં ઇન્ડિયાથી વસ્તુ લઈ લેવાની. અમે માસીની ઘરે આજે આવ્યા ને તો રસોઈ બને છે. બતાવીએ શું બને. હું પહેલાં મારો કોટ કાઢી લઉં. અહીંયા છે ને મગ મૂક્યા છે. માસી ને સંભારો બનાવવાના છે. કોબીનો કોબી સંભારા. કેબેજ કહેવાય શું કહેવાય? એ માસી હરિયા છે. ઘણો ટાઈમથી બધા કહેતા હતા માસી દેખાતા નથી. માસી હાર્યા ને આજે ભાત કર્યા, ભાત બનાવ્યા ને માસી કે હું મગ વઘારું. મેં કે હું વઘાર દઉં, તમે વઘારો. એક જ છે. થાળીમાં ઘી છે, ખીચડીમાં ઘી છે. વિડીયો એડિટિંગ કર્યો, વિડીયો ટાઈમે ના આવે હો. એ તો ખરું કહેવાય. છાશ બનાવી અહીંયા જો. હું છે ને મારું જેકેટ કાઢી લઉં. મારી સેલ્ફી સ્ટિક ના લાવી હું. મમ્મી વિડીયો જોવે ને તો મમ્મી કે કિશન આવ્યો તો એ કે તે મને કીધું નહીં. કે કિશન આવ્યો તો તે મને કીધું નહીં. કે મેં તો કે વિડીયો જોઈએ તો ખબર પડી કિશનનો અવાજ સાંભળ્યો ને તઈ. એટલે એવું છે ને મમ્મીને આપણે કે વિડીયો જોવે ને તો ખબર પડે. ત્યાં જો ટાઈમ થાય ને તો મમ્મીને કિશનનું મોઢું જોવું જોઈએ. હા હમણાં નતો આવ્યો ને, કિશનને મળે નહીં ને એટલે મમ્મીને એમ થાય બહુ જ. એને આપણે ઓલું હોય ને નાનેથી જ આપણે અલગ કરતા. તો મને કે મને કીધું નહીં. અમે ગયા વીકે આવ્યો તો તે અમે ગયા હતા નાનીને ઘરે. ગયા વીકે મધર્સ ડે હતો ને, વીકે ગયા ને તો મમ્મીને કીધું તું તો અમે ગયા હતા પણ ખરા. બે બધા બગડી ગયા. માસી ટમેટા નથી હારા હો. હું એવું નહીં વાપરીએ ને. આ જરાક છે ને વિસલ થાય ને એટલે ગયા વીકે મમ્મીની ઘરે ગયા હતા જ્યારે મધર્સ ડે હતો ને ત્યારે આવ્યો હતો ને તો ગયા હતા 15 દિવસ થયા. આમાં વઘારો સંભારો લાવો. રોટલીનો લોટ બાંધી દઉં. રોટલીનો લોટ બાંધી દઉં. મારી સેલ્ફી સ્ટિક નથી, ગાડીમાં રહી ગઈ. અહીંમાં છે ગાડીનો વાંધો નહીં ને. જો અહીંયા મેઇન રોડ નીકળે. જો અહીંથી દેખાય મેઇન રોડ. અહીં મેં ચાલે છે. કરવાનો હતો. માસી સંભારો વઘારે. મેં કહું હું વઘારી દઉં. રોટલી લોટ બાંધી દઉં. મને લાઈક આવશું
શું રસોઈ બનાવીએ. આમ તો છે ને શું બનાવવાના છે, મગ ભાત ને સંભારો ને રોટલી, એટલું જ છે હો ને. શાક રીંગણાનું ખાવું? ના ના ઓરાય છે. હવે છે ને માસી શાક વઘારે છે, એટલે કે મગ વઘારે છે, તો તમને બતાવી મગ કેવી રીતે વઘારે હો ને. જરાક એટલે આ બાજુ દેખાય. જો તેલ મૂકી દીધું ને લીમડો છે, આવ્યું મસાલિયું, અહીંયા મસાલિયું આવ્યું. તેલ થઈ જશે ને મસાલો થઈ જશે કા. આમાં છે ને રાઈ ને મેથી મૂકશે, જીરું પણ મૂકશો ને, મરચું મૂકશો, પછી મરચું મૂકવાનું, લીમડો મૂકવાનું. લીમડો અમે લસણ ડુંગળી ના ખાય એટલે લસણ ડુંગળી ના મૂકીએ. માસી નથી ખાતા કા. મગમાં આદુ, લીમડો, ચટણી, હળદર, ધાણા જીરું એ બધું મૂકવાનું. હા મારી પાસે સેલ્ફી સ્ટિક નથી આજે, એટલે જો રાઈ મેથી મૂકી દીધું, સૂકા મરચા, પછી મૂકશે જીરું. મારો વઘાર સેમ જ હોય અમારો. ફૂટે ને પછી જ જીરું નાખવાનું. હા જીરું બરી જાય, બરી જાય, જીરું બરી જાય. આ તતડી જાય ને પછી જ જીરું નાખવાનું. જો હાથમાં જીરું લઈ લીધું. આજે મારો કણકો અહીંયા હતો, જો જીરું મૂકી દીધું છે. નાખી જે કોકડી તાવવું પડે ને. હા ને લીમડો મૂકશે હવે. વઘાર થઈ ગયો મસ્તનો, સરસ વઘાર થઈ ગયો, મગ વઘારાઈ ગયા. આજે ટમેટું નતું એટલે છે ને ટમેટું નથી મૂકી કા. હવે હલાવી દેશે ને પછી મગ છે ને એમાં મૂકી દેશે. પાણી જો પાણી વાળા મગ છે. ખદખદા દઈ ને તો હા. ચટણી ને હળદર ને જરાક પાકી જાય. હા ને પછી બધા મગ નાખવાના. પેલા નહીં નાખવાના કા. એટલે એમાં ચટણી ને અંદર કાચી ના લાગે. हाँ 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 चलो चपाटी बन गई है, रोटी बन गई है. હવે હિન્દી में ब्लॉग बनाएंगे. ધાણા ભાજી हाफ हिंदी हाफ गुजराती, हाफ हिंदी हाफ गुजराती. रोटी बन गई है मस्त. આજે તો મેં મોટી મોટી રોટલી બનાવી. ના અસલ બા હું કોજા આચે થાય મોટી મોટી આછી આછી હોય ને તો ફાઇન લાગે. એની પેલા હંસાબેન હમણાં આપણી સભા હતી ને તો રોટલી બનાવી હતા, તો કેટલી સરસ રોટલી બનાવી હતા. હા તમે હતા ને? મસ્ત હા હતી તી મસ્ત રોટલી બનાવી હતી. હે નાની અસલ બનાવી હા બહુ મસ્ત રોટલી બનાવી હતી. કેટલી ફાઇન રોટલી બનાવી હતી, નાની નાની ને एकदम आछी पापड़ જેવી रोटली बनाई. तो मग बन गया है. मूंग की दाल हमने बनाई थी, मासी ने ऑर्डर किया था. वो गुजराती में आपको दिखाई देगा, आप समझ लेना. ओके देखो ये है संभारा है, ये मग है, ये राइस है, भात, અને यहाँ ठाकुर जी का थाल रेडी हो रहा है. ठाकुर जी का भी थाल करते हैं मासी. मासी ने मम्मी બે છે ને માતાજીનો ને ભગવાનનો બેયનો થાળ કરે, બે થાળ કરે. એમના માતાજી પણ છે એમનો કરે ને ભગવાનનો પણ કરે. સ્વામિનારાયણમાં જઈએ છે એટલે પછી સ્વામિનારાયણનો એક કરીએ કા કરીએ એટલે બે થાક પહેલેથી કરીએ. માતાજીને પછી મૂકી ના દઈએ, થાય જ્યાં સુધી ભગવાન કરવા દે અને કરીએ. હવે પાણી ચમચી આરી ચમચી મગમાં એક આમાં મૂકો. માસી કોરો ભાત આમાં જરા ઘી મૂકી દઈએ, જરા ઘી મૂકી દઈએ. કોરો ભાત છે ને શેમાં ઘી મૂકું? આમાં ભાતમાં. ઓકે હું કોરો ભાત મમ્મી ના પાડે કે કોરો ભાત નહીં મૂકું. હા જરા ખાંડ આમાં છે, દુકાન મૂકું એટલે આ છે ને ના જરાક જ મૂકજો. જમુને થાળ જીવન જાવારી રે, બેસો મેલ્યા બાજોઠિયા ઠાણી રે,
કટોરા કંચનની થાળી રે, જમો ને થાળ જીવન જાવવારી રે, કરી કાંઠ ઘઉંની બોળી રે, મેલી ધ્રુત સાકરમાં બોળી રે, કાઢ્યો રસ કેરીનો ઘોળી રે, જમો ને થાળ જીવન જાવવારી રે, અથા ઇલાયચી લવિંગ સોપારી રે, પાન બીડી બનાવી સારી રે, જમો ને થાળ જીવન જાવવારી રે, મહારાજ જમો, સ્વામી જમો, પ્રમુખ સ્વામી મહારાજ જમો, મહંત સ્વામી મહારાજ જમો, હર્ષદીમાં જમો. બધાય દેવ તો આવો જમો, પ્રેમથી આરામથી જમો. કાલા કેલા સાહેબ ભૂલચૂક માફ કરજો, ખારું મોરું થયું હોય તો માફ કરી દેજો. નિરાતે આરામથી જમીને પછી જલ લેજો, ત્યાં સુધી નહીં લેતા. એ ભક્તનો પ્રેમ જમજો, ભગવાન ભક્તનો પ્રેમ જમજો. ગોળ ન જોતો. હાલો અમે જમી લઈ હવે. જમવાનું ભગવાન જમાડી દીધા હો, ઠાકોરજીને જમાડી દીધા. હવે અમે જમવા બેસી ગયા. જમીને જમો રે ભગવાન. ગઈકાલનું શાક હતું માસીનું ગુવાનું, કે માસીનું શાક ગુવાનું બહુ ફાઇન બને. મારા નસીબનું હશે, ભાગનું હતું. મારા નસીબનું હતું. એટલે માસી છે ને ગુવાનું શાક બહુ ફાઇન બનાવે. મમ્મી કે માસી કે બહુ ફાઇન બનાવે ગુવાનું શાક. બેનો રસોઈ અસલ થાય, હે બધી બેનો રસોઈ સારો થાય. નિમાસી ને એવી થતી, મારી મમ્મી ની જય માસી જયાનું થાય, પણ એનું કઈક વળી જયાનું ખબર બોથે લઈ લે. ના એનું ફાઇન થાય. માસી ઇન્ડિયા આવ્યા ને પેલી વખત ચેવડો બનાવ્યો હતો જયા માસી, મને હજી યાદ છે. કેવો સરસ એવો સરસ બનાવ્યો હતો ચેવડો જયા માસી. આજે જયા માસી ને યાદ કર્યા. દિવાળી પર આવ્યા હતા ને બધા ભેગા થયા હતા, તમે હતા, બધા આપણે હતા, અગાસી ઉપર બધા ભેગા થયા. જુનાગઢ આપણે જૂનું મકાન હતું ને ત્યાં, તો એને રવાન લોટ નો પેલા રવાન લોટ ની ઢેફલી કરી, પછી ચણા લોટ ઢેફલી, બે ભેગી ઢેફલી કરી, એવી સરસ બનાવી હતી. હવે તો મને પૂછે. ભૂલી જાય છે આ ડાયાબિટીસ ક્યાંથી આવ્યું, પણ ભૂલી જાય. લે હા ચાલો હવે મૂકીએ. શેર, સબસ્ક્રાઇબ, લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈકે એડવેન્ચર્સ. બાય બાય. બાય બાય કે જય જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. પછી વિડીયો બહુ મોટો થઈ જાય. વાતો બહુ કરીએ છીએ અમે.